શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે શુભ એકાદશીના દિવસે આપણે સાંભળવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 15મો પુરુષોત્તમ યોગ। આ ગીતાજીમાં કુલ 18 અધ્યાય છે। જે કોઈ ભક્તો નિત્ય ગીતાજીનું સ્મરણ પઠન કરે છે તેને લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ ગીતાજીનો 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ, અને આ પુરુષોત્તમ યોગના મહાત્મ્યની કથા પણ સાંભળીશું કે જે ભક્તો નિત્ય આ પુરુષોત્તમ યોગનો કે આ અધ્યાયનો એક શ્લોક કે અડધો શ્લોક પણ વાંચે છે, સાંભળે છે, તેને શું ફળની પ્રાપ્તિ થાય છે તે પણ સાંભળીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો। આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર આ વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। ગીતાજીનો 15મો અધ્યાય ઓમ પરમાત્મને નમઃ। શ્રી ભગવાન અર્જુનને કહે છે, હે પાર્થ, જેનું આદિ પુરુષ પરમેશ્વર રૂપી ઉર્ધ્વ મૂળ છે, અર્થાત આ સંસાર વૃક્ષની ઉત્પત્તિ અને તેનો વિસ્તાર આદિ પુરુષ નારાયણથી જ થયો છે। પરમેશ્વર નિત્ય અનંત અને સૌના આધાર છે, સદ્ગુણ રૂપે સૌથી નિત્ય ધામમાં નિવાસ કરે છે, અને આ સંસાર વૃક્ષ છે તે માયાપતિ સર્વશક્તિમાન પરમેશ્વરથી ઉદ્ભવ્યું છે, માટે તેને ઉર્ધ્વ મૂળ એટલે કે ઉપરની તરફ જેનું મૂળ છે એવું કહ્યું છે। જેની નીચે રહેલી બ્રહ્મા રૂપી મુખ્ય શાખા છે। બ્રહ્માજીનો અધિકાર પણ ભગવાનના અધિકાર કરતાં ઓછો છે। બ્રહ્માજી તે આદિ પુરુષ નારાયણથી જન્મ્યા છે, અને શાસનમાં રહેવાને કારણે અધઃ શાખામ રૂપે કહ્યા છે, માટે બ્રહ્માજીની તે નીચેની તરફ શાખા છે, તથા વેદો જેના પાંદડા છે। વૃક્ષની રક્ષા માટે, વિકાસ માટે વેદો તે સંસાર રૂપી વૃક્ષની મુખ્ય શાખા ગણાય છે। વેદો જેના પાંદડા છે એવા આ સંસારરૂપી અસ્વસ્થ વૃક્ષને તત્વજ્ઞાનીઓ અવિનાશી અર્થાત નાશ રહિત કહે છે। જે મનુષ્ય એ સંસારરૂપી વૃક્ષને મૂળ સહિત તત્વથી જાણે છે એ વેદના તાત્પર્યને જાણનાર છે। ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે પાર્થ, એ સંસાર વૃક્ષની ત્રણેય ગુણોરૂપી જળ વડે વૃદ્ધિ પામેલી અને વિષયો રૂપી કૂપણો ધરાવતી દેવ, મનુષ્ય, તિર્યક આદિ યોનિઓ રૂપી શાખાઓ નીચે અને ઉપર આમ તેમ ફેલાયેલી છે। તેમજ એ શાખાઓના મનુષ્યલોકમાં કર્મ અનુસાર બાંધનારા અહંતા, મમતા તથા વાસનારૂપી મૂળિયા નીચે અને ઉપર બધા લોકોમાં ફેલાયેલા છે। પરંતુ આ સંસાર વૃક્ષનું સ્વરૂપ જેવું કહ્યું છે એવું અહીં વિચાર કાળમાં મળી આવતું નથી, કેમ કે આનો નથી તો આદિ કે નથી અંત, તેમજ નથી આની નિશ્ચિત પ્રકારની સ્થિતિ। માટે આ અહંતા, મમતા અને વાસનારૂપી અત્યંત દ્રઢ થયેલા મૂળ ધરાવતા સંસારરૂપી અસ્વસ્થ વૃક્ષને દ્રઢ વૈરાગ્યરૂપી શસ્ત્ર વડે કાપી નાખીને એ પછી એ પરમપદ સ્વરૂપ પરમેશ્વરને સારી પેઠે શોધવા જોઈએ, કે જેને પામી ચૂકેલા મનુષ્યો ફરી પાછા વળીને સંસારમાં આવતા નથી, અને જે પરમેશ્વરથી આ પુરાતન સંસાર વૃક્ષની પ્રવૃત્તિ અર્થાત પરંપરા વિસ્તાર પામી છે, એ જ આદિ પુરુષ નારાયણને હું શરણે છું। આ પ્રમાણે દ્રઢ નિશ્ચય કરીને એ પરમેશ્વરનું મનન અને નિધિ ધ્યાસન કરવું જોઈએ। જેમના માન અને મોહ નષ્ટ થઈ ચૂક્યા છે, જેમણે આસક્તિરૂપી દોષને જીતી લીધો છે, જેમની પરમાત્માના સ્વરૂપમાં નિત્ય સ્થિતિ છે, અને જેમની કામનાઓ પૂર્ણરૂપે નાશ પામી ચૂકી છે, એવા સુખ દુઃખરૂપી દ્વંદ્વોથી છૂટેલા જ્ઞાનીજનો એ અવિનાશી પરમપદને પામે છે। જે પરમપદને પામીને મનુષ્યો પાછા ફરીને સંસારમાં આવતા નથી, એ સ્વયં પ્રકાશિત પરમપદને ન તો સૂર્ય ઉજાડી શકે છે, ન ચંદ્રમા કે ન અગ્નિ, એ જ મારું પરમધામ છે। ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, આ દેહમાં રહેલો સનાતન જીવાત્મા મારો જ અંશ છે, અને એ જ આ પ્રકૃતિમાં રહેલી મન સહિતની પાંચેય ઇન્દ્રિયોને ખેંચે છે। વાયુ,
ગંધના સ્થાનેથી ગંધને જે રીતે ગ્રહણ કરીને બીજા સ્થાને લઈ જાય છે, એ જ રીતે દેહ આદિનો સ્વામી જીવાત્મા પણ જે શરીરને છોડે છે એ શરીરમાંથી પ્રાણો દ્વારા મન સમેત ઇન્દ્રિયોને લઈને પછી જે શરીરને પામે છે એમાં જાય છે. એ શરીરમાં સ્થિત આ જીવાત્મા શ્રોત્ર, ચક્ષુ, ત્વચા, રસના, ઘ્રાણ અને મનને આશ્રયે એટલે કે એમની સહાય લઈને જ વિષયોને સેવે છે. પરંતુ શરીર છોડીને જતો, શરીરમાં સ્થિત રહેલો વિષયોને ભોગવતો કે ત્રણેય ગુણોથી જોડાયેલો હોવા છતાંય જીવાત્મા યથાર્થ સ્વરૂપને અજ્ઞાની જનો નથી જાણતા. કેવળ જ્ઞાનચક્ષુ ધરાવનાર વિવેકશીલ જ્ઞાની જનો તત્વથી જાણે છે. કારણ કે યત્ન કરનારા યોગીજનો પણ પોતાના હૃદયમાં સ્થિત આ આત્માને તત્વથી ઓળખી શકે છે. પરંતુ જેમણે પોતાનું અંતઃકરણ શુદ્ધ નથી કર્યું એવા અજ્ઞાનીજનો તો યત્ન કરતા રહેવા છતાં પણ આ આત્માને નથી જાણી શકતા. હે અર્જુન, સૂર્યમાં રહેલું જે તેજ આખા જગતને ઉજાડે છે, જે તેજ ચંદ્રમામાં છે અને જે અગ્નિમાં છે, એને તું મારું જ તેજ જાણ. તથા હું જ પૃથ્વીમાં પ્રવેશીને પોતાની શક્તિથી સઘળા ભૂતોને ધારણ કરું છું અને રસ સ્વરૂપ એટલે કે અમૃતમય ચંદ્રમા બનીને સઘળી વનસ્પતિઓને પોષું છું અને સર્વ પ્રાણીઓના શરીરમાં સ્થિત રહેલો હું જ પ્રાણ અને અપાનથી સંયોજાયેલ વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ થઈને 4 પ્રકારના અન્નને પચાવું છું. ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોસ્ય એમ 4 પ્રકારના અન્ન છે. એમાં જેને ચાવીને ખાવું પડે તે ભક્ષ્ય છે, જેમ કે રોટલી વગેરે. જેને ગળવું પડે તે ભોજ્ય છે, જેમ કે દૂધ, જળ વગેરે. જેને ચાટવું પડે તે લેહ્ય છે, જેમ કે ચટણી વગેરે. અને જે ચૂસવું પડે તે ચોસ્ય છે, જેમ કે શેરડી. આ 4 પ્રકારના અન્નને હું જ પચાવું છું. હું જ સૌ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું તથા મારાથી જ સ્મૃતિ, જ્ઞાન અને અપોહન થાય છે. અપોહન જે બુદ્ધિમાં રહેનારા સંશય આદિ દોષોને વિચાર દ્વારા દૂર કરવાનું નામ અપોહન છે. તથા બધા વેદો વડે હું જ જાણવા યોગ્ય છું. તેમજ વેદાંતનો કર્તા અને વેદોને જાણનાર પણ હું જ છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે પાર્થ, આ સંસારમાં નાશવંત અને અવિનાશી 2 પ્રકારના પુરુષો છે. એમાંથી સઘળા ભૂત પ્રાણીઓના શરીરો નાશવંત અને જીવાત્મા અવિનાશી કહેવાય છે. આ 2થી ઉત્તમ પુરુષ તો જુદો જ છે, જે 3 લોકમાં પ્રવેશીને સૌનું ધારણ પોષણ કરે છે અને જેને અવિનાશી પરમેશ્વર તેમજ પરમાત્મા એવા નામથી ઓળખવામાં આવ્યા છે. કેમ કે હું નાશવંત જળ સમુદાય ક્ષેત્રથી સર્વ રીતે અતીત છું અને અવિનાશી જીવાત્માથી પણ ઉત્તમ છું. માટે લોકમાં તેમજ વેદોમાં પણ પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ છું. હે ભરતવંશી, જે જ્ઞાની મનુષ્ય મને આ રીતે તત્વથી પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે, એ સર્વજ્ઞ મનુષ્ય મને નિરંતર મુજ વાસુદેવ પરમેશ્વરને જ ભજે છે. હે નિષ્પાપ અર્જુન, આમ આ ઘણું રહસ્યમય ગોપનીય શાસ્ત્ર મેં તને કહ્યું છે. આને તત્વથી જાણીને મનુષ્ય જ્ઞાની અને કૃતકાર્ય થઈ જાય છે. શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યા યોગ શાસ્ત્રે પુરુષોત્તમ યોગ નામનો 15મો અધ્યાય સંપૂર્ણ. બોલો જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય. તો મિત્રો, આપણે સાંભળ્યો શ્રીમદ ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય. હવે આપણે સાંભળીએ આ શ્રીમદ ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય પુરુષોત્તમ યોગના મહાત્મ્યની કથા, કે જે ભક્તો નિત્ય આ અધ્યાયને અડધો, 1 શ્લોક કે પછી પૂર્ણ રૂપે સાંભળે છે તેને શું ફળની પ્રાપ્તિ થાય છે. ઓમ પરમાત્મને નમઃ. ગોળ દેશમાં કૃપાળ નરસિંહ નામના એક રાજા હતા, જેમની તલવારની ધારથી યુદ્ધમાં દેવતાઓ પણ પરાસ્ત થઈ જતા હતા. એમનો બુદ્ધિશાળી સેનાપતિ શસ્ત્ર અને શાસ્ત્રની કળામનો ભંડાર હતો. એનું નામ સરભ મેરુંડ હતું. એની ભુજાઓમાં પ્રચંડ બળ હતું.
એક સમયે એ પાપીએ રાજકુમારો સહિત મહારાજનો વધ કરીને પોતે જ રાજ્ય કરવાનો વિચાર કર્યો. આ નિશ્ચયના અમુક જ દિવસો પછી એ કોગડિયાના રોગથી ગ્રસ્ત થઈને મૃત્યુ પામ્યો. થોડા સમયમાં એ પાપાત્મા પોતાના પૂર્વકર્મના કારણે સિંધુ દેશમાં એક તેજસ્વી ઘોડો થયો. એનું પેટ ચોટેલું હતું. ઘોડાના લક્ષણોનું સારી પેઠે જ્ઞાન રાખનાર કોઈ વૈશ્યના પુત્રએ ઘણું બધું મૂલ્ય આપીને એ અશ્વને ખરીદી લીધો અને પ્રયત્ન સાથે એને રાજધાની સુધી તે લઈ આવ્યો. વૈશ્યકુમારે એ અશ્વને રાજાને આપવા માટે લાવ્યો હતો. જોકે રાજા એ વૈશ્યકુમારથી પરિચિત હતા, છતાં પણ દ્વારપાળે જઈને એના આગમનની સૂચના આપી. રાજાએ પૂછ્યું, શા માટે આવ્યા છો? ત્યારે વૈશ્યએ કહ્યું સ્પષ્ટ શબ્દોમાં, હે દેવ, સિંધુ દેશમાં એક ઉત્તમ લક્ષણોથી સંપન્ન અશ્વ હતો, જેને ત્રણેય લોકનું એક રત્ન સમજીને મેં ઘણું બધું મૂલ્ય આપીને ખરીદી લીધો છે. રાજાએ આજ્ઞા આપી કે એ અશ્વને અહીંયા લઈ આવો. વાસ્તવમાં એ ઘોડો ગુણોમાં ઉચ્ચ શ્રેવા ઘોડા જેવો જ હતો. સુંદર રૂપનું તો જાણે ઘર હતું. શુભ લક્ષણોનો સમુદ્ર હતો. વૈશ્ય ઘોડો લઈને આવ્યા અને રાજાએ એને જોયું. અશ્વનું લક્ષણ જાણનાર અમાત્યોએ આની ઘણી પ્રશંસા કરી. તે સાંભળીને રાજાને અપાર આનંદ થયો અને એમણે વૈશ્યને મોં માંગ્યું સુવર્ણ આપીને તત્કાળ એ અશ્વને ખરીદી લીધો. અમુક દિવસો પછી એક સમયે રાજા શિકાર કરવા માટે ઉત્સુક થઈને એ જ ઘોડા પર ચડીને વનમાં ગયા. ત્યાં હરણાઓ પાછળ રાજા પોતાનો ઘોડો દોડાવે છે. પાછળ પાછળ બધી બાજુથી દોડીને આવી રહેલા સમસ્ત સૈનિકોથી રાજા છૂટા પડી જાય છે. રાજા હરણાથી આકર્ષાઈને ઘણે દૂર નીકળી ગયા અને તરસ પણ લાગી, વ્યાકુળતા આવી. ત્યારે એ ઘોડા પરથી ઉતરીને જળની શોધ કરવા માંડ્યા. ઘોડાને તો એમણે વૃક્ષની ડાળીએ બાંધી દીધો અને પોતે એક શિલાખંડ પર ચડવા માંડ્યા. થોડેક દૂર જતાં એમણે જોયું કે એક પાંદડાનો ટુકડો હવાથી ઉડીને શિલાખંડ પર પડ્યો છે. એમાં ગીતાજીના 15મા અધ્યાયનો અડધો શ્લોક લખેલો હતો. રાજા એને વાંચવા લાગ્યા. એમના મુખેથી ગીતાજીના શબ્દ સાંભળતા જ ઘોડો શરીર છોડીને તત્કાળ દિવ્ય વિમાનમાં બેસીને સ્વર્ગલોકમાં ચાલ્યો ગયો. ત્યાર પછી રાજાએ પહાડ પર ચઢીને એક ઉત્તમ આશ્રમ જોયો, જ્યાં નાગકેસર, કેળ, આંબા, નારિયેળના વૃક્ષો લહેરાતા હતા. આશ્રમમાં એક બ્રાહ્મણ બેઠેલા હતા, જે સંસારની વાસનાઓથી મુક્ત હતા. રાજાએ એમને પ્રણામ કરીને ઘણી ભક્તિ સાથે પૂછ્યું, હે બ્રાહ્મણ, મારો અશ્વ જે હમણાં જ સ્વર્ગે જતો રહ્યો, એનું શું કારણ છે? રાજાની વાત સાંભળીને ત્રિકાળદર્શી, મંત્રવેતા અને મહાપુરુષોમાં શ્રેષ્ઠ વિષ્ણુ શર્મા નામના બ્રાહ્મણે કહ્યું, પૂર્વકાળમાં તમારે ત્યાં જે સરભર મેરુંડ નામનો સેનાપતિ હતો, એ તમને સંતાન સહિત હણીને પોતે રાજ્ય હડપ કરી જવા તત્પર હતો. ત્યાં તો કોગડિયાના ગ્રસ્તથી થઈને તે મૃત્યુ પામ્યો. ત્યાર પછી એ તે જ પાપથી ઘોડો થયો. અહીં આપને ગીતાના 15મા અધ્યાયનો શ્લોક જે મળી આવ્યો હતો તે તમે વાંચ્યો. તમારા મુખેથી તે શ્લોકને સાંભળીને અશ્વને મુક્તિ મળી. ત્યાર પછી રાજાની પડખે રહેલા સૈનિકો પણ તેમને શોધતા શોધતા તે આશ્રમમાં આવી પહોંચ્યા. એ સૌની સાથે બ્રાહ્મણને પ્રણામ કરીને રાજા પ્રસન્નતાપૂર્વક ત્યાંથી ચાલ્યા ગયા અને ગીતાજીના 15મા અધ્યાયના શ્લોકના અક્ષરો અંકિત એ જ પાંદડાને વાંચી વાંચીને પ્રસન્ન થવા લાગ્યા. એમના નેત્ર, રાજાના નેત્ર હરખથી ખીલી ઉઠ્યા હતા. મહેલમાં આવીને રાજાએ મંત્રવેતા મંત્રીઓ સાથે પોતાના પુત્ર સિંહબળને રાજ્ય સિંહાસન પર અભિષેક્ત કર્યો અને પોતે ગીતાજીના આ 15મા અધ્યાયનો જપ કરવા લાગ્યા. વિશુદ્ધ ચિત્તથી જપ કરીને તેઓ મોક્ષને પ્રાપ્ત થયા. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. અધ્યાય 15મો પુરુષોત્તમ યોગ અને તેના મહાત્મયની કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. વસુદેવસુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય.
મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.